તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણનું વેરાવળના આરાધના સિનેમા ખાતે પ્રમોશન અને પ્રીમિયર શો યોજાયો હતો, જેમાં ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, ધારાસભ્ય ભગવાન બારડ, ફિલ્મમાં લીડ રોલ ભજવતા હીરો ચિરાગભાઈ જાનીએ ફિલ્મ નિહાળી હતી. સાસણ ફિલ્મ ગીર જંગલ, ગીરના માલધારીઓ અને ગીરના પ્રાણીઓના જીવનને આત્મસાત કરાવતી ફિલ્મ છે. ખાસ કરીને ગીર એ સિંહનું ઘર છે અને આ ગીરના નેસડામાં વસતા માલધારીઓ સિંહને આશરે રહે છે તેવું માને છે. સિંહને પોતાના પરિવારનો સભ્ય માલધારીઓ ગણે છે. ત્યારે વેરાવળ ખાતે સાસણ ફિલ્મના પ્રમોશન માટે આવેલા આ ફિલ્મમાં લીડ રોલ ભજવતા સાઉથના સુપરસ્ટાર ચિરાગ જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ તેમજ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપસિંહ બારડ, સામાજિક કાર્યકર જગમાલભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ફિલ્મને નિહાળીને ખૂબ જ વખાણી હતી. આજે ખરેખર યાદ આવ્યું, ઘણા વર્ષો પહેલા પણ આજે ખરેખર એવું લાગ્યું કે ખરેખર ગીરના જંગલમાં સંસ્કૃતિનું જતન તમે કર્યું. આ આપણો દીકરો, આપણો ગુજરાતનો દીકરો, આપણો કાઠિયાવાડ, એમાં આપણો જાતિ પરિવાર તમારા એને એક સુંદર મજાની આ પિક્ચર બનાવી છે, બનાવી છે અને સંસ્કૃતિનું જતન કર્યું છે કે ખરેખર માલધારીઓ કેવી રીતે સિંહ સાથે પારિવારિક રીતે રહેતા હતા. અને એક સુંદર એવું મજાનું એક દ્રશ્ય બનાવી અને એક સુંદર મજાનું આ એક પિક્ચર બનાવ્યું છે. ખૂબ યશસ્વી છે. હું તો લોકોને અપીલ કરું છું કે ખરેખર આ સાસણ પિક્ચર ન જોવે એ ચૂકી જશે. એટલે ખાસ બધાને મારી અપીલ છે કે તમે આ સાસણ પિક્ચર ખાસ તો આપણા જિલ્લાના જે ચિરાગભાઈ છે એમાં રોલ છે અને પિક્ચર છે આપણા જે જિલ્લો છે આપણો એને ખૂબ જ અનુરૂપ બનાવેલ છે. સાસણ એટલે સિંહ અને માલધારી બેયનો સમન્વય છે અને માલધારીઓ જ આ જંગલ અને સિંહને બચાવ્યા છે એવો ક્લિયર મેસેજ એક આ મૂવી આપે છે. અને બહાર જે ઘણાને એવી માન્યતાઓ હોય કે ભાઈ માલધારીને કારણે જંગલ અને સિંહને નુકસાન થાય છે, તો એ માન્યતા દૂર કરવામાં આ પિક્ચર ખૂબ એમાં એનો અગત્યનો રોલ ભજવશે. અને મારી ખાસ તો આપણા બે જિલ્લા છે જુનાગઢ અને ગીર સોમનાથ કે જ્યાં સાસણનું જંગલ, સાસણ તો એક સિમ્બોલિક છે, બાકી ગીરનું જંગલ જે આવેલું છે, તો આપણે તો આ ફિલ્મને ખાસ નિહાળવી જોઈએ અને આવા સારા કોન્સેપ્ટને આપણે સપોર્ટ કરવો જોઈએ. રિપોર્ટર સોની યોગેશ, વેરાવળ.